વિજયભાઈ હા કેમ છે? બહુ સારું સાહેબ. શું તકલીફ થતી હતી તમને? મને સર્વાઇકલની તકલીફ હતી અને પાછળ દુખતું હતું, વાસામાં ને ડાબો હાથ, આખા હાથમાં પેઇન આવતું હતું? આંખ હાથમાં પેઇન આવતું હતું. અને કેટલા ટાઈમથી તકલીફ હતી તમને? મને લગભગ 1.5 વર્ષથી આ તકલીફ હતી. હા. અને શું કર્યું હતું આના માટે તમે? આના માટે મેં બધી ઓર્થોપેડિકમાં ટ્રીટમેન્ટ લઈ લીધી હતી, પણ મને રાહત નહોતી થતી. પેનકિલરો ખાવી પડતી હતી, પણ રિઝલ્ટ નહોતું સારું મળતું. પેનકિલર બહુ ખાધી? હા, ખાધી હો. ડોક્ટરે શું કીધું હતું? હા, એ તો તે દવા ખાવ ને રાહત બસ થાય, બાકી આની કોઈ ટ્રીટમેન્ટ નથી બીજી. દવા નથી હોતી? દવા હા. પછી તમે દવાઓ લેતા હતા? હા, દવાઓ લેતો હતો. આપણે અત્યારે તમને દુખાવો ક્યાં થતો? આખા હાથમાં પેઇન આવતું? હા, ડાબી સાઈડના હાથમાં વધારે પેઇન થતું હતું. કરો ત્યારે તકલીફ પડતી હા, હતી? તો ગાડી ચલાવવામાં 4 વ્હીલ 2 વ્હીલમાં પણ તકલીફ પડતી હતી. તકલીફ પડતી હતી? હા. અત્યારે આપણે અહીંયા સારવાર કરી, ત્રીજી સારવાર. હા, ત્રીજી સારવાર. અત્યારે કેમ છે તમને? અત્યારે એકદમ રાહત છે, મને ખૂબ સારું રિઝલ્ટ છે. અત્યારે સારું થઈ ગયું? હા. આપણે કોઈ દવા કે આપ્યું હતું તમને? ના, દવા નહીં હો, વિધાઉટ ડ્રગ. અત્યારે કોઈ તમને ડ્રાઇવિંગ કરવામાં કે કામ? ના, કાંઈ તકલીફ નથી. અત્યારે મને ખૂબ સારું છે. હા. તમને જે તકલીફ હતી ને, તમારા એમઆરઆઈ ના રિપોર્ટ પ્રમાણે C5 C6 ત્યાં છે ને, તમારી નસ દબાણી હતી, કઈક વજન ઉંચકાવાઈ ગયું, એક ઝટકો લાગી ગયો, એના કારણે તમને જે આખા હાથમાં જે પેઇન આવતું એના કારણે આવતું. આપણે જે સારવાર કરી એ શું કર્યું કે મેનિપ્યુલેશન કર્યું, એટલે સ્પાઇનમાં આપણી તમારી જે સર્વાઇકલ ની અંદર ત્યાં એલાઇનમેન્ટ જ કર્યું. એલાઇનમેન્ટ કર્યું એટલે ત્યાં નસનું જે કેનાલમાં જે દબાણ આવતું હોય, દબાણ રિલીફ થયું એટલે દુખાવો બંધ થયો. આવી સારવાર કરવી જોઈએ? હા, કરવી જોઈએ સર. હું પોતે હેલ્થમાં છું, જાણું છું સર, અને સર્વરને વધારે પ્રાયોરિટી આપું છું. તમને કેટલા ટાઈમથી તકલીફ હતી આમ જોઈએ તો? મને 1.5 વર્ષ જેવું, પોણા 2 વર્ષ જેવું. હા. અત્યારે તમને કઈ દવા કેવું ચાલુ છે અત્યારે તમારે? ના, અત્યારે કોઈ દવા ચાલુ નહીં. કોઈ દવા નહીં. તો અત્યારે સારું છે? એકદમ સારું છે. હા. આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ. મને રમણી સાહેબનો ખૂબ સંતોષકારક એમ કે સારવારથી રાહત થઈ છે. બરાબર. અત્યારે કઈ દવા નથી લેતા? ના, કઈ દવા નહીં. કોઈ પેનકિલર ગોળી ખાવી જ નથી પડતી. હવે ખાલી થોડું ધ્યાન રાખીને જો નીચે જોવામાં, મોબાઈલ યુઝ કરવામાં, તો ક્યારે આ તકલીફ ઊભી થાય? 100%.